આજની 21મી સદી ટેકનોલોજીની છે, ત્યારે આજના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિદ્યાર્થીઓનું વિશેષ જ્ઞાન બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવતા હોય છે। આવા પ્રદર્શન થકી બાળકોમાં રહેલી સંશોધન વૃત્તિ અને સુસુપ્ત શક્તિઓ બહાર આવે છે અને તેઓ નવીન ટેકનોલોજી વિશે અવનવા સંશોધનો તરફ પ્રેરતા હોય છે। આજનો સમય ટેકનોલોજીનો સમય છે। આ ટેકનોલોજીના માધ્યમથી દુનિયાની કોઈ પણ ઘટનાની માહિતી ઝડપથી મળી જાય છે। આવા સમયે બાળકોને વિજ્ઞાનની અવનવી શોધો તરફ લઈ જવા પ્રદર્શનનો ખૂબ જ મહત્વ થતા હોય છે। આ પ્રદર્શનમાં ભાગ લેનાર બાળકોને અભિનંદન પાઠવીને આગામી દિવસોમાં જિલ્લાનું નામ રોશન કરવાનું શુભેચ્છા પણ પાઠવી હતી। કાર્યક્રમમાં મહાનુભાવોએ જણાવ્યું હતું કે આજના સમયની મુખ્ય જરૂરિયાત રિસર્ચ છે। આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શન જેવા કાર્યક્રમો થકી જ બાળકોને સંશોધનમાં રસ પડે છે અને પોતાની અંદર રહેલી સંશોધન શક્તિઓ બહાર લાવવા તે પ્રયત્નશીલ બને છે। આ પ્રદર્શનમાં કૃતિઓ લઈને આવનાર વિદ્યાર્થીઓને બિરદાવી હતી। આગામી સમયમાં મહેનત કરી ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું। ત્રિદિવસીય વિજ્ઞાન ગણિત પર્યાવરણના પ્રદર્શન કાર્યક્રમમાં કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓને સાધુ સંતો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। मेरा नाम इशिका टेकवानी है। हमारे विज्ञान मेला में हमने पार्टिसिपेट किया था, जिसमें हमने कई सारे प्रोजेक्ट देखने को मिले प्रकृति को बचाने के लिए, और हमारे जो प्लेटफॉर्म मिला था उसमें हमें बहुत कुछ सीखने को मिला है। जिसमें विज्ञान मेला में हमारे वुमन की आत्मरक्षण के लिए बनाया गया था, जिससे कि वुमन्स अपना बचाव कर सकती है। हमें ये बहुत अच्छा लगा कि हमें इधर से बहुत कुछ जानकारी सीखने को मिली है। बहुत चंद्रयान के थे, फिर प्रकृति के बचाव के लिए, और बहुत ऐसे कई सारे प्रोजेक्ट देखने को मिले। बहुत अच्छा लगा और हम आपका आभार मानते हैं जो हमें इस प्लेटफॉर्म तक आने का मौका मिला। हूँ दिलीपभाई माकासणा, महामंत्री श्री स्वनिर्भर शाळा संचालक मंडल ધાંગધ્રા। સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર સંચાલક મંડળ દ્વારા 17, 18 અને 19 3 દિવસ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન મેળામાં આજુબાજુના ગામડેથી 87 જેટલી શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સંચાલકો આ વિજ્ઞાન મેળામાં હાજર રહ્યા હતા અને 250 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ વિજ્ઞાન મેળાનો લાભ આજુબાજુના વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ટૂંકમાં 35,000થી વધુ લોકોએ આ વિજ્ઞાન મેળાનો લાભ લીધો હતો। જે વિદ્યાર્થીઓ કૃતિ લઈને આવ્યા હતા તે દરેક વિદ્યાર્થીઓને સંતો, મહંતો અને મહાનુભાવો દ્વારા સન્માનિત કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ વિજ્ઞાન મેળાનો હેતુ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પ્રેરણા મેળવી શકે અને આગળ વધી શકે એ હેતુથી કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સુરેન્દ્રનગર, જનાદેશ ન્યૂઝ।